હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે રવિવાર છે એટલે શાંતિ છે, કંઈ ઉતાવળ નથી એટલે મોડા ઉઠ્યા છીએ અને ઉઠી નાસ્તા પાણી કરી લીધા છે। વ્રજભાઈ છે તો હજી જો આ રોટે ને અત્યારમાં પોરમાં એને એક પ્રોજેક્ટ બનાવવાનો હતો એટલે સ્કૂલમાંથી આવો પ્રોજેક્ટ બનાવવા માટે કીધું હતું કે આવી ક્રિયાઓ બધી થતી, પાણી પીવું, જમવું, કસરત કરવી, તો એવા ડ્રોઈંગ ગોતી અને એના વિશે વાક્યો લખવા। એટલે જ આવા વાક્યોને બુક્સમાંથી કટિંગ કર્યા છે અને હવે એ કટિંગ કરેલા જે આ ચિત્રો છે એને શું કરવાના? લગાડવાના, પોસ્ટરમાં ચોંટાડવાના। પછી એના વિશે લખવાનું, જેમ કે જો પીના, ખાના, કૂદના, એના વિશે વાક્યો લખવાના, એમ ને? સારું, હાલો ચોંટાડી લ્યો ફેવિકોલથી અને પછી એના વિશે લખવા માંડો એટલે તમારું કામ પૂરું થાય। ચાલો મિત્રો, વ્રજભાઈ માટે તો દર રવિવારે કંઈક ને કંઈક નવું હોય જ। કેમ ભાઈ? આજે વ્રજભાઈ માટે પૂરી ને શાક હો, પૂરી, શાક, ભાત। કેમ? મજા ને ખાવ? રવિવાર હોય એટલે એને કંઈ ચિંતા જ ન હોય કે રોજ કંઈક ને કંઈક નવું હોય અને અમારે તો દેશી વસ્તુ જ। કેમ મેડમ? રોટલો, રોટલી, શાક ને તોય છે મરચાં ને સિંગદાણા ને, એમ તો થોડું નવું હોય જ એટલે કંઈક ને કંઈક તો જોઈએ। શું કહેશ? એમ ખવાય? હા, અને પાછું ટીવી જોતા હાલો અમે જમી લઈએ। મિત્રો, આજે ઘરે મહેમાન પધાર્યા। કોણ છે આપ કહી શકો? આ શેનું બચ્ચું છે? આ નાનું એવું બચ્ચું છે, પણ શેનું છે એ કહી શકો? આ નાનું એવું છે ને કહેવાય ડોલકા કીંડો, એનું નાનું એવું બચ્ચું છે। અમારે નીચે વેલા અને છે, વેલાની અંદર હરતું ફરતું હોય છે, પણ આજે આ દિવાલ ઉપર ચડી ને ઘર સુધી પહોંચી ગયું। એના પગ ને જુઓ મિત્રો, કેવા નખ ને છે, એની શરીરની રચના। આગળ 5 પંજા, પાછળે 5, પણ પાછળના પંજા જુઓ। કેમેરાની સામે જોવે છે કે આ કોણ મારી સામે આવી ગયું છે। ફોટાનું શોખીન લાગે માણસોની જેમ, હાવ નજીક છે છતાંય હલતું ચલતું નથી। નાનું એવું બચ્ચું કેવું છે, ઠેકડો મારીને ભાગવાનું કરે છે બિચારું। કેવું બચ્ચું છે નાનું? આને નીચે વેલામાં મૂકતા આવીએ। ચાલો મિત્રો, સાંજ થઈ ગઈ છે, 6:30-7 થવા આવ્યા છે ને દી આથમી ગયો છે ને આપ જોઈ શકો છો આકાશમાં સરસની લાલી થઈ ગઈ છે। આમ જોવું વાતાવરણ ગમે એવું છે। આકાશમાં ચારેક વાર વાદળાઓ લાલ અને દિવસ હાથમાં માંડ્યો છે। ગિરનાર ઉપર અમારા જૂનાગઢના ગિરનારની પર્વત અને દાતારની પર્વતમાળાઓ દેખાય છે। ને અત્યારે રવિવાર હતો પણ આજે ક્યાંય ગયા નહોતા એટલે ઘરે ને ઘરે છીએ, તો અગાસી ઉપર આવ્યા। જુઓ મેડમ ને વ્રજભાઈ ને બધા અગાસી ઉપર નાસ્તા પાણી કરવા માટે। નાસ્તા માટે અત્યારે ફરાળી ચેવડો, સેવ બુંદી, ડુંગળી, મરચાં, લીંબુ બધું લઈ આવ્યા છીએ અને નાસ્તો મિક્સ કરી અને હવે ખાશું સ્પેશિયલ આઈટમ। પછી વ્રજભાઈ આગળ ડુંગળી ફોલશે એટલે ડુંગળી, ઝીણી મરચી ને આ બધું મિક્સ કરવાનું, પછી લીંબુ નહીં નાખી અને ભેળ ટાઈપ બનાવવાનું। અને
તમારે બનાવવાની છે. એ બનાવે તો ખોરી તું. વ્રજભાઈ છે તો હવા નાખે છે, ગરમી થાય એટલે એના મમ્મીને થાળીથી કે નથી ડીશથી હવા નાખે, પોતે આપી રહ્યો. આ થઈ ગયું, હવે લીંબુ નાખી દો. ચાલો મિત્રો, વાગ્યા છે 7:30 અને આજે નોરતા ચાલુ થયા છે એટલે માતાજીના ગરબા ગાવાની શરૂઆત કરવાની છે. વ્રજભાઈ છે તો બધી તૈયારી કરે છે દીવાની અને માતાજીના ગરબાની આરતીની. એટલે હવે ધૂપ કરવા માટે ગુગળનો ધૂપ ને ટંકોરી ને બધું લઈ આવ્યા છે વ્રજભાઈ. એટલે હવે આગળ ગરબા પ્રગટાવીએ અને પછી વ્રજભાઈ ગાશો ને ગરબો, માતાજીની આરતી ને ગરબા ગાવાના. આ બધા મિત્રો છે, વ્રત ને એના મિત્રો હેત ને બધા અત્યારે હવે નોરતાની અંદર દિવાળી આવી ગઈ હોય એવું લાગે એ બધાને. અત્યારે ફટાકડા લઈને ફોડે છે. આ બધાને વહેલી દિવાળી આવી ગઈ. નોરતા હજી આજથી ચાલુ થયા અને આ બધાને દિવાળી આવી ગઈ. એટલે સવાર સુધીમાં ફૂટી જાય ને. સુરસુરિયો ફૂટે તો ખરી હો ભાઈ, ફૂટે તો ખરી હો. મિત્રો આ બધા એ ફટાકડા ફોડે ને નોરતા શરૂ થયા છે છતાં એ બધા ફટાકડા લઈને બેઠા. તો આજનો વિડીયો હવે આપણે પૂરો કરી નાખીએ અને આપને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપ લોકો ઘણા લાઈક તો કરો છો પણ કોમેન્ટ કરતા નથી, તો લાઈક કરવાની સાથે સાથે કોમેન્ટ પણ સરસ મજાની કરી દેજો જેથી કરીને મારા વિડીયોને સપોર્ટ મળે. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.